પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વિશ્વ થાઇરોઇડ જાગૃતિ માસ. પઠન કરી રહ્યા છે કૃપાલી મહિચ્છા. સંપાદન અશરફ નથવાણી. માનવ શરીરમાં થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે જે તમારી ગરદનમાં આદમના સફરજનની નીચે મળી શકે છે. આ ગ્રંથિ હોર્મોન્સને મુક્ત કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે, જે તમારા શરીરને જરૂરી અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનની માત્રામાં વધારો કરે છે અને જે તમારા કોષોને વધુ પ્રોટીન ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. આ રીતે થાઇરોઇડ તમારા શરીરના મોટા ભાગના અવયવોના મેટાબોલિક રેટને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ છે. સામાન્ય સંજોગોમાં આ ગ્રંથિ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા નિયંત્રિત થાય છે, જે બ્રાન્ડમાં કફો ઉત્પાદક ગ્રંથિ દ્વારા બનાવવામાં આવે છે. આમ જ્યારે શરીરમાં થાઇરોઇડ હોર્મોન્સનું ઉચ્ચ સ્તર હોય છે ત્યારે નિયમનકારી હોર્મોન્સ TSH ના ઉત્પાદનને સ્વિચ ઓફ કરવામાં આવે છે. થાઇરોઇડ ડિસઓર્ડર થાય ત્યારે થાઇરોઇડ ગ્રંથિ અંડર એક્ટિવ થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં થાઇરોઇડ ડિસઓર્ડર અયોગ્ય TSH સ્તરના કારણે થાય છે, જે થાઇરોઇડ ગ્રંથિમાં જ સમસ્યાઓને કારણે થઈ શકે છે. આ સ્થિતિનું સૌથી સામાન્ય કારણ ગ્રેવ્સ રોગ છે, જે રોગ પ્રતિકારક તંત્રને એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટેનું કારણ બને છે, જે થાઇરોઇડ ગ્રંથિને સંપૂર્ણ રીતે ઉત્તેજિત કરે છે. આ બદલામાં અતિશય પ્રવૃત્તિ તરફ દોરી જાય છે, તેમજ થાઇરોઇડ હોર્મોન્સનું ઉચ્ચ સ્તર. આ સ્થિતિનું બીજું કારણ ઝેરી થાઇરોઇડ એડેનોમા તરીકે ઓળખાય છે. આ સ્થિતિમાં જે પેશીઓના અસામાન્ય નોડ્યુલ્સ છે તે તેની જરૂરિયાત વિના પણ સતત થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. જ્યારે શરીરમાં કફો ઉત્પાદક ગ્રંથિ વધુ પડતી TSH બનાવવાનું શરૂ કરે છે, આ થાઇરોઇડ ગ્રંથિની વધુ પડતી ઉત્તેજના તરફ દોરી જાય છે. અન્ય કિસ્સાઓમાં શરીરના TSH સ્તરને વધારવાનું કારણ બની શકે છે. ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં દર્દીની કફ ઉત્પાદક ગ્રંથિ થાઇરોઇડ હોર્મોન્સ પ્રત્યે અસંવેદનશીલ બની જાય છે. આ સ્થિતિને કારણે થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવે છે. આ એક એવી સ્થિતિ છે જેના પરિણામે તમારા શરીરની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે. પરિણામે સામાન્ય રીતે જોવા મળતા કેટલાક લક્ષણોમાં જોઈએ તો હાથમાં ધ્રુજારી થાય છે, વ્યક્તિ થાકેલા અથવા નબળા હોવા છતાં બેચેનીની લાગણી અનુભવે છે, વજનમાં ઘટાડા સાથે ભૂખમાં વધારો થાય છે, થાક અથવા સુસ્તીની લાગણી, વાળ ખરવા, ચીડિયાપણું, ધીમા ધબકારા, નબળાઈ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. તમારા ચયાપચયની ગતિમાં પરિણમે છે. પરિણામે કેટલાક સૌથી સામાન્ય લક્ષણોમાં જોઈએ તો શરીરના તાપમાનમાં વધારો, પરસેવો વધી જવો, ઉશ્કેરાટ કે ગભરાટ થવો, આંખોની આસપાસ સોજો, આંસુમાં વધારો, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અથવા તીવ્ર નજર થાય છે. આ સ્થિતિ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સારવાર થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી છે. આ સારવાર દ્વારા દર્દીને ગુમ થાઇરોઇડ હોર્મોન્સને બદલવા માટે કૃત્રિમ થાઇરોઇડ હોર્મોનનું સેવન કરાવવામાં આવે છે. આ પ્રકારની સારવાર સામાન્ય રીતે જીવનભર હોય છે. આ અગાઉની સારવારનો વિકલ્પ છે, જ્યાં સારવાર થાઇરોઇડ ગ્રંથિના ભાગોને નષ્ટ કરવાના બદલે થાઇરોઇડ હોર્મોન્સના પ્રકાશને અવરોધિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. થાઇરોઇડ ડિસઓર્ડર તમારા જીવનને સંપૂર્ણપણે વિક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમે માનતા હો કે તમે હાઇપરથાઇરોઇડિઝમ અથવા તેના લક્ષણો ધરાવો છો કે સામનો કરી રહ્યા છો, તો તરત જ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વિશ્વ થાઇરોઇડ જાગૃતિ માસ. પઠન કરી રહ્યા હતા કૃપાલી મહિચ્છા. સંપાદન અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.